નમસ્કાર મિત્રો, અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જાણીએ, જે પુરુષને કોઈ સ્ત્રી રાત્રે યાદ કરે છે તે જરૂરી નથી કે ખૂબ ખાસ હોય, તે ખૂબ જ સુંદર પણ ન હોય, તે ખૂબ જ અમીર પણ ન હોય, પણ તે એક એવું કામ કરે છે અને એ એક જ કામ તેને સ્ત્રીના મનમાં હંમેશા માટે યાદગાર બનાવી દે છે. આજે આપણે એ જ એક કામ વિશે વાત કરીશું. રાત્રિનો સમય માણસના જીવનનો સૌથી સાચો સમય હોય છે. દિવસ દરમિયાન દરેક વ્યક્તિ કામ, અવાજ અને ભાગદોડમાં વ્યસ્ત રહે છે, પરંતુ જ્યારે રાત્રિ થાય છે અને બધું શાંત થઈ જાય છે, ત્યારે મન એ લોકો તરફ જાય છે જેમણે આપણા હૃદય પર ઊંડી છાપ છોડી હોય. સ્ત્રીનું મન પણ આવું જ કામ કરે છે. દિવસ દરમિયાન તે ઘણી બાબતો ભૂલી શકે છે, પરંતુ જ્યારે રાત્રે આંખો બંધ થાય છે ત્યારે એ જ ચહેરો સામે આવે છે જેણે તેના અંદર કંઈક ખાસ જગાડ્યું હોય. અને આ લાગણી કોઈ બહારની વસ્તુથી જન્મતી નથી, તે એક અંદરની શક્તિથી જન્મે છે. આજે આપણે એ જ શક્તિ વિશે વાત કરીશું. મનોવિજ્ઞાનમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિચાર છે, ઇમોશનલ ઇમ્પ્રિન્ટિંગ. જ્યારે કોઈ વ્યક્તિ આપણા મનમાં ઊંડી લાગણી જગાડે છે, ચાહે તે સુરક્ષાનો અનુભવ હોય, આશ્ચર્ય હોય અથવા કોઈ અજાણી પરંતુ ઓળખાયેલી લાગણી હોય, ત્યારે એ લાગણી આપણા મગજના એમિગડાલામાં ઊંડી છાપ છોડી જાય છે. અને જ્યારે રાત્રે મગજનો વિચારશીલ ભાગ શાંત થઈ જાય છે, ત્યારે આ છાપ સૌથી વધુ સક્રિય બની જાય છે. એટલા માટે જ સ્ત્રી રાત્રે એ જ પુરુષને યાદ કરે છે જેણે તેના મનમાં આવી ઊંડી લાગણી જગાવી હોય. અને એ છાપ છોડવાનો રસ્તો માત્ર એક જ છે, તેને એવો અનુભવ કરાવો જે તેને દુનિયામાં બીજે ક્યાંય ન મળતો હોય. આ સાંભળવામાં સરળ લાગે છે, પરંતુ તેની ઊંડાઈ ખૂબ જ વધારે છે. દરેક સ્ત્રીના મનમાં એક એવી ઈચ્છા હોય છે જેને તે પોતે પણ સંપૂર્ણ રીતે સમજી શકતી નથી. તે ઈચ્છા છે કોઈ તેને ખરેખર સમજે, ખરેખર જુએ. આજની દુનિયામાં ઘણા લોકો સ્ત્રીને જુએ છે, પણ ખરેખર બહુ ઓછા લોકો તેને સમજે છે. લોકો તેના સૌંદર્યને જુએ છે, તેની ઉપયોગિતાને જુએ છે, તેની ભૂમિકાને જુએ છે, પરંતુ તેના મનને, તેના ડરને, તેના સપનાઓને અને તેની એ બાજુને જે તેણે ક્યારેય કોઈને બતાવી નથી, તેને બહુ ઓછા લોકો જુએ છે. અને જ્યારે કોઈ પુરુષ તેને સાચા અર્થમાં સમજે છે, ત્યારે તેના મનમાં એવી લાગણી જન્મે છે જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ બની જાય છે. અને એ જ લાગણી તેને રાત્રે યાદોમાં જીવંત રાખે છે. પણ કોઈને સાચા અર્થમાં જોવું એટલે શું? આ કોઈ ટેકનિક નથી, આ એક હાજરી છે. જ્યારે તમે કોઈ સ્ત્રી સાથે હો અને તમારું સંપૂર્ણ ધ્યાન તેના પર હોય, મોબાઈલ પર નહીં, તમારા વિચારોમાં નહીં, પણ માત્ર તેના પર, ત્યારે તે આ વાત અનુભવે છે. જ્યારે તમે તેની વાત માત્ર સાંભળતા નથી, પણ તેની લાગણીઓને પણ સમજો છો, ત્યારે તે આ વાત અનુભવે છે. જ્યારે તમે તેની એવી કોઈ વાત યાદ રાખો જે તેણે ઘણા સમય પહેલાં કહી હતી અને જેને તેણે ક્યારેય વિચાર્યું પણ ન હોય કે કોઈ યાદ રાખશે, ત્યારે પણ તે આ વાત અનુભવે છે. અને આ જ અનુભવ, આ માણસે મને ખરેખર સમજ્યું છે, આ જ એવી છાપ છે જે રાત્રે ઊંઘ આવવા દેતી નથી. ન્યુરોસાયન્સ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ આપણને સાચા અર્થમાં સાંભળે અને સમજે છે, ત્યારે આપણા મગજમાં ઓક્સિટોસિન અને ડોપામિન એકસાથે સક્રિય થાય છે. ઓક્સિટોસિન સંબંધને મજબૂત બનાવે છે અને ડોપામિન એ અનુભવને ફરીથી મેળવવાની ઈચ્છા જગાડે છે.
એટલે કે એક વખત કોઈ સ્ત્રીને આવો અનુભવ મળી જાય તો તેનું મન ફરી ફરીને એ જ અનુભવ શોધવા લાગે છે. અને જે પુરુષ પાસેથી તેને આ અનુભવ મળ્યો હોય તે તેના મનમાં એવી જગ્યા બનાવી લે છે જ્યાંથી તેને ભૂલવું સરળ નથી. જ્યારે રાત્રે તે એકલી હોય છે ત્યારે તેનું મન એ જ અનુભવને શોધે છે અને એ જ પુરુષને યાદ કરે છે. પ્રાચીન ભારતીય દર્શનમાં આને સાક્ષી ભાવ કહેવામાં આવ્યો છે. એટલે કે કોઈને કોઈ નિર્ણય લીધા વગર, કોઈ અપેક્ષા રાખ્યા વગર પૂર્ણ સ્વીકાર સાથે જોવું. જે પુરુષ સ્ત્રીને આ રીતે સ્વીકારે છે તેને બદલવાનો પ્રયત્ન કરતો નથી, તેને ન્યાય કરતો નથી, પણ જેવી છે તેવી સ્વીકારી લે છે. તે પુરુષ તેના માટે એક દુર્લભ અનુભવ બની જાય છે અને દુર્લભ વસ્તુઓ હંમેશા યાદ રહે છે. રાત્રે પણ, દિવસે પણ, હંમેશા. એટલા માટે જો તમે ઈચ્છો છો કે કોઈ સ્ત્રી તમને યાદ કરે તો કોઈ યુક્તિ શોધવાની જરૂર નથી. માત્ર એક જ કામ કરો. જ્યારે પણ તેની સાથે હો, સંપૂર્ણ રીતે હાજર રહો. તેને સાચા અર્થમાં જુઓ, તેને દિલથી સાંભળો, તેની લાગણીઓને સમજો અને તેને એવો અનુભવ આપો જે તેને બીજે ક્યાંય ન મળે. પછી જુઓ, જ્યારે રાત્રે બધું શાંત થશે ત્યારે તેનું મન સ્વાભાવિક રીતે તમારી યાદોમાં જશે. કારણ કે યાદ કરવામાં આવતું નથી, યાદગાર બનવામાં આવે છે. અને યાદગાર બનવાનો રસ્તો માત્ર એક જ છે. કોઈને એવો અનુભવ કરાવવો જે તેને દુનિયામાં બીજે ક્યાંય ન મળતો હોય. આજથી આ શરૂઆત કરો અને જુઓ કેવી રીતે તમે કોઈની યાદોનો એક સુંદર હિસ્સો બની જાઓ છો. જો આ વિચારો તમને પસંદ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, અત્યારે તે લોકો સુધી જરૂર પહોંચાડો જેમને સ્નેહની સૌથી વધુ જરૂર છે.